નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો ખબર બ્રિજ. ભરૂચમાં હેરોઇન પકડાવવાનો પ્રથમ કિસ્સો. બેંક લૂંટ અને પોલીસ ફાયરિંગના આરોપી ડ્રગ પેડલર બન્યા. અંકલેશ્વર ડેપોમાંથી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બંને આરોપીઓને સિગારેટની ડબ્બીમાં 8 પડીકી અને અન્ય 14 પડીકી સાથે પકડ્યા. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપો વિસ્તારમાંથી 2 ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી આશરે 11.62 લાખ રૂપિયાની કિંમતનો 58 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઇન સ્મગલિંગ રેકેટની મહત્વની કડીઓ ખુલી છે. ઝડપાયેલા પેડલરના નામ રાકેશ કુમાર ચંદ્રશેખર રાધી મંડલ અને દીપક કુમાર સુબોધ કુમાર પરમેશ્વર કુમાર સિંહ છે. આ બંને આરોપીઓ અગાઉ 2022માં અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યા છે. જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં સક્રિય થઈ ડ્રગ પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે. એસઓજીના હેડ કોન્સ્ટેબલ સુરેશ વણજારાને 2 પેડલર હેરોઇન લઈ અંકલેશ્વર આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પણામિયાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ છૈયાની રાહબરી હેઠળ શૈલેષ વસાવા, ગોવિંદ રાવ, રવિ વસાવા, ગુફરાન શેખ, તનવીર રાઠોડ અને નરેશ પટેલ સહિતની ટીમે અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપો નજીકથી આ બંને પેડલરને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રો અનુસાર આ હેરોઇન વિદેશમાંથી ભારતમાં ઘુસાડવામાં આવે છે અને ઉત્તર પૂર્વ ભારતમાં ખાસ કરીને ભાગલપુર સહિતના વિસ્તારોને તેના હબ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યાંથી નાની નાની ખેપ બનાવીને અલગ અલગ રાજ્યોના ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે, જેથી એક મોટો જથ્થો પકડાઈ જાય તો પણ મોટું નુકસાન ન થાય. ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં હેરોઇનના સત્તાવાર ગુનો પ્રથમ વખત નોંધાયો હોવાથી પોલીસ વિભાગ તેમજ સમાજમાં ચિંતા વ્યાપે છે. આગામી સમયમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે મોટી એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026 ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે. જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે. સર, આપણે જે આરોપીઓ છે એ લોકોની યુનિયન બેંકની લૂંટની અંદર પણ સામેલ હતા એવું કંઈક? આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.